ચલાવે પેલા હું સરખું એટલે એવું કે એમ આપણે બીજા સીએસસીનો ઓક્સિજન આ બધું જ રહી જાય ઘરે સીએસસી અમારું જેવળેભાઈ પાડવી ને જેવળેભાઈ રેવુબેન જેવળેભાઈ ને એની ઝાડા ઉલટી થતી હતી રવિવારથી તો કેટલા બહુ તબિયત બહુ નરમ હતી પણ હજુ પણ સારું થઈ ગયેલું છે થોડી બાકી છે પણ સારું થઈ જાય એવું સારું છે રાજ્ય સરકારનો મેં આભાર માનું છું. મારું નામ કેએલ વિરલ ખાંડવી, ગામનું નામ ખાંડી કોસબાડી અને અહીંયા હોસ્પિટલમાં અમે જ્યારથી મારો પહેલો મહિનો રહેલો ત્યારથી અમે અહીંયા દર મહિને 9 તારીખે અમે અહીંયા હોસ્પિટલમાં આવતા. અહીંયા સુવિધા ખરી મગર હોસ્પિટલમાં અને અહીંથી ઘેરથી અમને ખિલખિલાટમાં અહીંયા હોસ્પિટલમાં લાવે અને અહીંથી સોનોગ્રાફ કરાવવા સારું અમને ધરમપુર લઈ જાય, સ્ટેટમાં લઈ જાય અને રાજચંદ્રમાં ત્યાં સારી સુવિધા મળે અમને. દવા એની હું હારીને ધરમપુર હોસ્પિટલમાં સરકારીમાં હોય ને રાજચંદ્રમાં કરે અમને 1 રૂપિયો પણ નહીં લેવામાં આવે અને સરકાર દ્વારા જ અમારે સુવિધા લે. સરકાર તરફથી તમને બધી દવાઓ આપે ને જે બધું અમે સરકારનો આભાર માનીએ. મારું નામ ડૉક્ટર જીતેશ રાઉત, સુપ્રિન્ટેન્ડન્ટ CHC પિનવડ. આ પિનવડ રેફરલ હોસ્પિટલ ધરમપુરથી 25 કિલોમીટર અને વલસાડથી 70 કિલોમીટરના અંતરે આવેલી છે ડુંગરાળ પ્રદેશમાં. આ CHC ખાતે આજુબાજુના 37 ગામના દર્દીઓ લાભ લે છે. વધુમાં મહારાષ્ટ્રના 10 થી 15 ગામના દર્દીઓ પણ અહીં લાભ લે છે. અહીં ઘણી બધી પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેવી કે એક્સરે, લેબોરેટરી અને છેલ્લા 1-2 વર્ષથી 4 સ્પેશિયાલિસ્ટો પણ છે, ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ. અને વધુમાં અહીં લોકમંગલમ ટ્રસ્ટ ખોબા તરફથી પણ એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન અને લેબોરેટરીમાં જરૂરી સાધનો આપેલા છે. વધુમાં છેલ્લા 6 મહિના પહેલાં ફૂલ્લી ઓટો એનાલાઇઝર મશીન આપેલું છે, જેના લીધે લેબોરેટરીની લગભગ તમામ સિવિલમાં થતી લેબોરેટરીઓ અહીં થાય છે. અને CHC ખાતે છેલ્લા 3 વર્ષની કામગીરી ઉત્તર પ્રગતિ જોવા મળેલી છે. સ્ટાફ પણ પૂરતા છે, મેડિકલ ઓફિસર્સ અને સ્ટાફ નર્સ. અને કામગીરી જોઈએ તો વર્ષ 2023-24માં 34,000 જેટલી ઓપીડી, ઇન્ડોર 8,000, ડિલિવરી 518 હતી, લેબોરેટરી ટેસ્ટ 24,000 સમથિંગ, માઇનર ઓપરેશન 800, એક્સરે 784 અને 24-25માં ઓપીડી હતી ટોટલ આખા વર્ષની 38,000 જેટલી અને દાખલ દર્દીઓની સંખ્યા 10,000 જેટલી, ડિલિવરી 370 જેટલી થઈ હતી, લેબોરેટરી ટેસ્ટ 45,000 જેટલી થઈ હતી અને એક્સરે 928 અને માઇનર ઓપરેશન 321. વર્ષ 2025-26માં ઓપીડી એના પાછલા વર્ષ કરતાં વધીને 41,500 જેટલી, દાખલ પેશન્ટની સંખ્યા વાર્ષિક 7,964, ડિલિવરી 217 અને લેબોરેટરી ટેસ્ટ 51,746 જેટલી થયેલી છે અને એક્સરે 1,417 જેટલા થયેલા છે. આ CHC ખાતે જે અત્યારે છેલ્લા 1-2 વર્ષમાં જે મશીનરી આપેલી છે લેબોરેટરીમાં આધુનિક સરકાર તરફથી, એનાથી ઘણી લેબોરેટરી ટેસ્ટમાં શક્ય એટલી બધી ટેસ્ટો થાય છે. અને આ એરિયામાં આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર ખૂબ જ કટિબદ્ધ છે અને જરૂરી સાધનો, સ્ટાફ અને સહાય પૂરી પાડે છે. નમસ્કાર,
મારું નામ નીલમભાઈ છે અને હું છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારની અંદર લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કામ કરી રહ્યો છું. સરકારી દવાખાનાની અંદર કદાચ ઘણી જગ્યાએ મારે જોવાનું થાય તો પેશન્ટોને પૂછવાનું થાય કે તમે દવા લેવા ક્યાં જાઓ છો, તો સરકારી દવાખાનામાં, અને ત્યાંથી પછી કદાચ એમને રિફર થવું પડે તો એ પણ પૂછવાનું થાય કેવી રીતે, કેમ રિફર થાવ છો. તો એમનો સહજ સવાલ હોય કે અમારે એક્સરે કરાવવા માટે, સોનોગ્રાફી કરાવવા માટે કે લેબના રિપોર્ટ કરાવવા માટે ધરમપુર સુધી જવું પડે. એટલે બહુ સમયથી એવો વિચાર હતો કે સરકારી દવાખાનાની અંદર જે લાભાર્થી જાય છે એ ગામના એકદમ છેવાડાના વ્યક્તિ જાય છે. તો એવો વિચાર આવ્યો કે કોઈ એવી હોસ્પિટલ હોય જેની અંદર આપણે આ સાધનો મૂકી શકીએ. તો પિંડોળ હોસ્પિટલ જે છે એ ધરમપુર તાલુકાની અંદર આવેલી છે અને એ પિંડોળ હોસ્પિટલની આસપાસ ડુંગરાળ વિસ્તાર અને અંતરિયાળ બોર્ડર વિસ્તારના ગામડાઓ આવેલા છે જે ત્યાંથી હોસ્પિટલ સુધી પહોંચે, પરંતુ ઘણીવાર આવા ટેકનિકલ સાધનોના અભાવના કારણે એમણે ધરમપુર સુધી રિફર થવું પડે. જેથી આપણે મુખ્ય આરોગ્ય અધિકારી અને DDO સાહેબને પણ વાત કરી અને અહીંના જે પ્રાંત અધિકારી હતા એમણે આપણને સહયોગ કર્યો અને એવું લખી આપ્યું કે તમે પિંડોળ હોસ્પિટલ સાથે સંયુક્ત રીતે કામ કરી શકો. હોસ્પિટલના ડૉક્ટરોનો પણ ખૂબ સહયોગ રહ્યો કે સાધનો જો હોય તો અમે સરસ રીતે પેશન્ટની સારવાર કરી શકીએ. એટલે ઘણી બધી સંસ્થાઓનો સંપર્ક કર્યો. રોટરી ક્લબ સુરત તાપી, ગોપાલ ટ્રસ્ટ અને લોકમંગલમ ટ્રસ્ટ એક માધ્યમ બન્યું અને એમને વાત મૂકી કે આપણે હોસ્પિટલની અંદર આ જો સાધનોની વ્યવસ્થા કરીએ તો પેશન્ટોને સીધો લાભ મળી શકે એમ છે. તો પહેલાં અમે એક્સરે મશીનની વ્યવસ્થા ત્યાં આપી. એક્સરે મશીન આ વિસ્તારની અંદર હતું નહીં અને એક્સરે મશીન આપ્યા પછી ત્યાં જે પેશન્ટો આવે એને એક્સરે ત્યાં જ થઈ જાય ને એમને ત્યાં જ દવા પણ થઈ જાય. એક્સરે મશીન આપ્યા પછી એના ટેકનિશિયનો પણ અમે આપ્યા. એવું નહીં કે એક્સરે મશીન આપ્યા પછી એ સરકાર એનો ખર્ચો ઉપાડે. તો એક્સરે મશીન આપ્યા પછી એની સીટ અથવા તો એના જે ટેકનિશિયન છે એના ખર્ચા. ત્યારબાદ અમે ધીરે ધીરે આગળ વધ્યા. પછી લેબના સાધનો પણ ત્યાં આપ્યા અને લેબ ટેકનિશિયન પણ આપ્યા. પછી ત્યાં લગભગ દર વર્ષે 217 જેટલી ડિલિવરીઓ થાય છે અને સોનોગ્રાફી મશીન નહોતું તો અમે સોનોગ્રાફી મશીનની પણ વ્યવસ્થા કરી. હવે એક ટેકનિશિયન પણ રેડિયોલોજિસ્ટની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. તો તમામ સાધનો હોવાથી ત્યાં OPDમાં પણ વધારો થયો. પેશન્ટો ત્યાં આવે અને ટેકનિકલ સાધનો હોવાથી બ્લડ રિપોર્ટ થાય તો એનું નિરાકરણ આવી જાય કે એમને કઈ દવા આપવી. કંઈક હાથ પગમાં વાગ્યું હોય તો એમને એક્સરે દ્વારા નિરાકરણ આવે કે એને કઈ સારવાર આપવી. ઘણી ડિલિવરીઓ થતી હોય તો સોનોગ્રાફી મશીન હોવાના કારણે એ લોકો તારણ કાઢી શકે કે બાળકને શું દવા આપી શકાય, માતાને શું દવા આપી શકાય. તો એકંદરે આ બધા સાધનો મૂકવાથી હોસ્પિટલને ખૂબ ફાયદો થયો. અમારો હેતુ એ જ હતો કે જે લાભાર્થી અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે એને ત્યાં લાભ મળી રહે, એની સારવાર ત્યાં થઈ જવી જોઈએ. તો સરેરાશ આ રીતે અમે વર્ષ દરમિયાન જે એક્સરે થયા છે એ 1417 જેટલા એક્સરે પિંડોળ હોસ્પિટલની અંદર 2025-26ની અંદર થયા. લેબોરેટરી જે છે એનો ખૂબ મોટો લાભ જે છે પેશન્ટોએ લીધો. 51,446 જેટલી લેબોરેટરીના રિપોર્ટ થયા છે અલગ અલગ પ્રકારના, જેથી કરીને ત્યાં વ્યક્તિ ડૉક્ટર તારણ કાઢી શકે કે ભાઈ આ તાવનો પ્રકાર આ છે અને આ દવા આપી શકાય. વર્ષ દરમિયાન ત્યાં 217 જેટલી ડિલિવરીઓ થાય છે. તો હવે સોનોગ્રાફી મશીન જે મૂક્યું છે, ગાયનેક પણ હવે આવી ગયા છે અને રેડિયોલોજિસ્ટની વ્યવસ્થા કરી રહ્યા છે, જેથી ત્યાં એ બહેનોને ફાયદો થશે. ડેન્ટિસ્ટની ખુરશી તો હતી, ડૉક્ટર પણ છે, પણ એને જે દાંતની અંદર જે વધારે અંદરથી જોવા માટે જે સાધનોનો ઉપયોગ થતો હોય એક્સરે, તો ડેન્ટિસ્ટની ખુરશી માટે આપણે એક્સરેની વ્યવસ્થા પણ ત્યાં કરી આપી છે. એક કાઉન્સેલિંગ માટે નર્સિંગ બેન્ચની વ્યવસ્થા પણ ત્યાં કરી છે, જેથી કરીને એક અમારો લગભગ 3 થી 4 જણનો સ્ટાફ પિંડોળ હોસ્પિટલની અંદર મૂક્યો. એનું તમામ ખર્ચ જે છે એ સંસ્થા ઉપાડી રહી છે અને બને ત્યાં સુધી એનો લાભ જે છે છેવાડાના ગામના પેશન્ટોને મળી રહે છે.